ઘણી બધી ચર્ચાઓ કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આજે આપણે સવારે જાય છે ફરવા માટે પ્રદ્યુમન પાર્ક. હાલો એવરીબડી, હર હર મહાદેવ. આજે આપણે સવારે પહોંચી ગઈ છે પ્રદ્યુમન પાર્ક. અને મેં તો જતા હોય તો ધ્યાન સોંપી દીધું એના મામાને એવું કે તારા ભાણિયાને તું હાચો, આપણે તેડવું ન પડે ને એટલે આપણે તો આપી જ દીધો. જાતા હોય તો આપને તો જોવા મળ્યું માકડું એટલે કે વાંદરું. પછી તો ત્યાંથી આગળ ચાલ્યા તો ફરી પાછું વાંદરું જોવા મળ્યું. મેં કીધું અમારા ભેગા બે વાંદરા તો છે, ધ્યાન અને આરવ વાં ચડે ને અહીંયા ચડે ને અમારે શું નકરા વાંદરા જ જોવાના. અને આ જો બિચારી મારી બેન પોઝ આપીને ઊભી છે, એને એમ કે હું એને ફોટો પાડું છું. બોલો. ત્યાંથી થોડું ઘણું આગળ ચાલ્યા એટલે અમને તો જોવા મળી ગયું એક્વેરિયમ એટલે કે માછલી ઘર. ત્યાં સરસ મજાની રંગબેરંગી નાની મોટી અલગ અલગ સરસ મજાની ફિશ જોઈને અમારા ધ્યાસભાઈ ને આરવભાઈ તો ખૂબ રાજી થઈ ગયા. મારો ધ્યાન તો પાછું માછલીને જોઈને કે આવ મેં કીધું એ બિચારી બહાર આવશે તો મરી જાય, એને બહાર બોલાવવામાં જ્યાં છે અહીંયા બરાબર છે. પછી તો છોકરા માછલી ભેગી લઈ જવાની જીદ કરી પેલા જમે તો ફટાફટ ત્યાંથી નીકળી ગયા. પછી તો છોકરાની મેળાએ દોડવા માંડ્યા. પછી તો આગળ થોડા ગયા એટલે અમને જોવા મળ્યું આ જંગલી કૂતરા. પછી તો મેં કીધું આની બહુ હળી કરાય નહીં, આ બહાર નીકળીને ખોટા ખોટા કરડી જાય તો હડકવા ઉપડી જાય અને આપણે ઇન્જેક્શન ખાવા પડે એ અલગ, એટલે અહીંથી જલ્દી નીકળી જવાય. ત્યાં તો સરસ મજાનો મોર જોવા મળ્યો. મારો ભાઈ તો ટાઈગર કરતો હતો. મેં કીધું ટાઈગર કેમ હતું, એને શેરખાન કે કેમ કે ધ્યાન આખો દિવસ મોકલી જ જોવો એટલે શેરખાન કહીશ ને તો જ એને ખબર પડશે. પછી તો ત્યાં સરસ મજાની ખિસકોલી જોવા મળી ગયો અને ત્યાંથી આગળ નીકળ્યા ને તો આ કાંઈક જોવા મળ્યું હતું પણ એનું નામ નથી આવડતું મને શું હતું, એટલે હું તમને કહીશ નહીં. પછી જોવા મળી ગઈ ક્રોકોડાઇલ એટલે કે મગર. એને અમારા ધ્યાનભાઈ અલગ જ કે કાંઈક જકાલા. અને જો પછી અહીંયાથી એશિયન સિંહ જોઈ અને અમે આગળ નીકળ્યા અને અમારા ધ્યાનભાઈને નખરા જો જાણે પરેડમાં હાલતો હોય એવી રીતે હાલે છે. ત્યાં તો પાછા શેરખાન જોવા મળી ગયા. પછી તો ધીંગાણું ચાલુ થયું એટલે આપણે તો ત્યાંથી નીકળી ગયા કેમ કે આ ઝઘડામાં આપણે પડાય નહીં. પછી મળી ગયા આપણે જળ બિલાડી જોવા. જળ બિલાડી પછી વારો આવ્યો જંગલી બિલાડીનો, પણ એ તો સૂતી હતી એટલે આપણે તો ડિસ્ટર્બ કર્યા વગર જ હાઈ લાગે આગળ અને પછી પહોંચી ગયા સાપ ઘરમાં. પછી તો સાપ ઘરમાંથી આગળ નીકળ્યા ત્યાં તો સિક્યુરિટીવાળા ભાઈ બધાને સીટી મારતા હતા કે 6:15 વાગ્યા કે 2 કલાકનો ટાઈમ લઈને અવાય તો તમે સરખું જોઈ શકો. બધું હશે કાકા ભૂલ થઈ ગઈ. પછી તો થોડાક આગળ ગયા એટલે રીછે જોવા મળી ગયું ને આગળ જઈને આપણે સાબરે જોઈ લીધા અને સરસ મજાનું આ તળાવ હતું બતકોનું, પણ બતક સિવાય બીજા ઘણા બધા પક્ષીઓ હતા એમાં. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર ફોલો કોમેન્ટ બધું કરી જ નાખજો કલે જાઓ અને મારી યુટ્યુબ ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.